મિત્રો પહેલાં તો બધાને જય રામદેવજી મહારાજ। તો આપણે છે આજે એમ કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાના મિતિયાજ ગામની અંદર કે જે ગામની અંદર આજે રામાપીર બાપાનો સ્તંભ એટલે કે ધર્મ મંડપનું સરસ મજાનું આયોજન કરેલું હોય, તો આપણે સૌ સાથે મળી અને સરસ મજાના ધાર્મિક પ્રસંગને વધાવીએ। અને મિત્રો મંડપ ખડો થશે એના પણ હું તમને દર્શન કરાવીશ, તો જોડાઈ લેજો। આપણો વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો। તો ચાલો આ સરસ મજાના ધાર્મિક પ્રસંગ સાથે જોડાઈ જઈએ। મિત્રો કહેવાય કે ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે મંડપ ખડો થવાની 4 કે 3 કલાક બાકી રહી ગઈ હોય ત્યારે ધર્મની દોરી, જવારા અને ગામ લોકો, સંતો, ભક્તો થઈ અને બાપાના ફરતે સ્તંભને પ્રદક્ષિણા કરતા હોય। ધૂપ, ધૂપેડો અને ઢોલ નગારા અને શરણાઈઓ સાથે લઈ અને બધા જ સંતો ભક્તો બાપાના સ્તંભની પ્રદક્ષિણા કરતા હોય, એટલે કે 7 જેટલા આટા ફરી અને બાપાને દોરી અને જવારા અને લોકો પોતાની ભક્તિ વધાવી રહ્યા હોય, કદાચ એવો માહોલ ઊભો થતો હોય। તો મિત્રો તમે જોઈ શકો છો રામદેવપીર બાપાને મિતિયાજ ગામની અંદર હાજરા હજુર થવાના ક્ષણો, અમુક ક્ષણો છે એની અંદર જ રામાપીર બાપા છે મિતિયાજ ગામની ધરતી ઉપર પધારશે અને બહુ મોટી સંખ્યામાં જનમેદની છે એ બાપાના ધાર્મિક પ્રસંગને વધાવવા માટે થઈ અને અહીંયા ઉપસ્થિત થઈ છે, તમે જોઈ શકો છો। તો થોડી જ વારની અંદર રામદેવપીર બાપા મિતિયાજ ગામની અંદર પધારશે અને રામાપીર બાપાનો સ્તંભ ખડો થશે। એ આપણે સૌ સાથે મળી અને બાપાના દર્શન કરીએ અને જે કંઈ ધાર્મિક પ્રસંગ છે એની મજા માણીએ। તો હાલ મિત્રો આપણે છે એમ કહી શકાય કે ધર્મની દોરી હોય કે જ્યાં ડાલીબેન બેસે ત્યાં સંતો, ભક્તો અને મહંતો દ્વારા એમ કહી શકાય કે 7 દિવસ અખંડ જ્યોત અને રામાપીર બાપાનો પાઠ ભરવામાં આવે છે। તમે જોઈ શકો છો બધા સંતો ભક્તો ધર્મની દોરીએ બેઠા હોય અને થોડી જ વારની અંદર અહીંયાથી માતા ડાલીબેન છે એ દોરી લઈ, ધર્મની દોરી લઈ અને એમ કહી શકાય કે રામાપીર બાપાના સ્તંભ જોડે એનું મિલન કરાવશે ને ત્યારબાદ સાક્ષાત રામાપીર બાપાનો સ્તંભ ખડો થશે। તો ચાલો સૌ સાથે મળી અને એ પ્રસંગને જોઈએ। તો ચાલો મિત્રો રામાપીર બાપાનો સ્તંભ ખડો થવાનું મુહૂર્ત થઈ ચૂક્યું છે, તો ચાલો સૌ સાથે મળી અને રામાપીર બાપાના સ્તંભ ખડો થાય છે એનો આનંદ માણીએ અને બાપાના દર્શન કરીએ।
મિત્રો એમ કહેવાય કે મિતિયાજ ગામની અંદર સાક્ષાત રામદેવજી બાપાના પધરામણા થયા હોય અને સરસ મજાનો ધાર્મિક પ્રસંગ હતો રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનો, એ પરિપૂર્ણ થયો હોય, બાપાનો સ્તંભ કાયદેસર રીતે ખડો થઈ ગયો હોય, ત્યારે ગ્રામજનોની તમે ખુશી જુઓ, ભાઈ હરખના આંસુ આવી જાય. કેમ કે એક વર્ષથી બાપાના કાર્યની અંદર લોકો રાતને દિવસ દોડતા હોય, ભક્તિ કરતા હોય, એના માટે રાત દિવસ મહેનત કરતા હોય, અને ત્યારે આવું સરસ મજાનું બાપાનું કાર્ય થઈ જાય ત્યારે બધાના લોકોના આંખોમાં એમ કહી શકાય કે ખુશીના આંસુ આવી જાય. તો ચાલો મિત્રો, આજે આ વિડીયોમાં આટલું જ. મળીશું આ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય હિન્દવાપીર.